પ્રશ્ન 1. ભારતીય બંધારણના કયા ભાગમાં ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ: ભાગ 5. પ્રશ્ન 2. સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? જવાબ: અનુચ્છેદ 124મી 147. પ્રશ્ન 3. ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા એક્ટ હેઠળ થઈ હતી? જવાબ: રેગ્યુલેટિંગ એક્ટ 1773 હેઠળ સ્થાપના 1774માં થઈ હતી. પ્રશ્ન 4 થી 1774માં સ્થાપિત પ્રથમ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જવાબ: સર એલિઝા ઇમ્પે. પ્રશ્ન 5. આઝાદી બાદ ભારતની વર્તમાન સુપ્રીમ કોર્ટનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? જવાબ: 28 જાન્યુઆરી 1950. પ્રશ્ન 6. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોની પાસે છે? જવાબ: સંસદ પાસે. પ્રશ્ન 7. ન્યાયાધીશોની નિમણૂક માટે હાલમાં કઈ પ્રક્રિયા અમલમાં છે? જવાબ: કોલેજિયમ સિસ્ટમ. પ્રશ્ન 8. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે હાઈકોર્ટમાં કેટલા વર્ષનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ? જવાબ: ઓછામાં ઓછા 5 વર્ષ. પ્રશ્ન 9. જો કોઈ વ્યક્તિ હાઈકોર્ટમાં વકીલાત કરેલી હોય તો સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે કેટલા વર્ષની વકીલાત જરૂરી છે? જવાબ: 10 વર્ષ. પ્રશ્ન 10. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે? જવાબ: 65 વર્ષની વય સુધી. પ્રશ્ન 11. ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ: મહાભિયોગ જેવી પ્રક્રિયા, ઇમ્પીચમેન્ટ. પ્રશ્ન 12. અનુચ્છેદ 124(1) મુજબ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં કુલ કેટલા ન્યાયાધીશો હતા? જવાબ: 8. 1 મુખ્ય વત્તા 7 અન્ય. પ્રશ્ન 13. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ: 34. 1 મુખ્ય વત્તા 33 અન્ય. પ્રશ્ન 14. ન્યાયાધીશોને શપથ કોણ લેવડાવે છે? જવાબ: રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ. પ્રશ્ન 15. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ: રાષ્ટ્રપતિને. પ્રશ્ન 16. એડહોક જજ એડહોક જજીસની નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થાય છે? જવાબ: અનુચ્છેદ 127. પ્રશ્ન 17. સુપ્રીમ કોર્ટ અભિલેખ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ છે તે કયા અનુચ્છેદમાં જણાવેલ છે? જવાબ: અનુચ્છેદ 129. પ્રશ્ન 18. ન્યાયિક પુનરાવલોકન જ્યુડિશિયલ રિવ્યૂનો સિદ્ધાંત ભારતે કયા દેશ પાસેથી લીધો છે? જવાબ: અમેરિકા USA. પ્રશ્ન 19. કયા બંધારણીય સુધારા દ્વારા ન્યાયાધીશોની નિમણૂક માટે NJAC બનાવવામાં આવ્યું હતું જેને સુપ્રીમ કોર્ટે રદ કર્યું? જવાબ: 99મો બંધારણીય સુધારો. પ્રશ્ન 20. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે તે કયો અનુચ્છેદ છે? જવાબ: અનુચ્છેદ 143. પ્રશ્ન 21. ચોથો જજ કેસ 4TH જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટે કયા સુધારાને રદ કર્યો હતો? જવાબ: 99મા બંધારણીય સુધારાને NJAC રદ કર્યો હતો. પ્રશ્ન 22. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લાયકાતમાં રાષ્ટ્રપતિના મતે કેવા વ્યક્તિ હોવા જોઈએ? જવાબ: રાષ્ટ્રપતિના મતે તે વ્યક્તિ પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી હોવા જોઈએ. પ્રશ્ન 23. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? જવાબ: ભારતની સંસદ. પ્રશ્ન 24. ન્યાયાધીશોને પદ પરથી હટાવવા માટે સંસદના કયા ગૃહમાં પ્રસ્તાવ લાવી શકાય? જવાબ: લોકસભા અથવા રાજ્યસભા કોઈપણ ગૃહમાં. પ્રશ્ન 25. જો લોકસભામાં ન્યાયાધીશને હટાવવાનો પ્રસ્તાવ લાવવો હોય તો ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? જવાબ: 100 સભ્યોનું. પ્રશ્ન 26. જો રાજ્યસભામાં ન્યાયાધીશને હટાવવાનો પ્રસ્તાવ લાવવો હોય તો કેટલા સભ્યોની સહી જરૂરી છે? જવાબ: 50 સભ્યોની. પ્રશ્ન 27. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્તિ પછી ક્યાં વકીલાત કરી શકે? જવાબ: નિવૃત્તિ પછી તેઓ ભારતની કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. પ્રશ્ન 28. અનુચ્છેદ 131 મુજબ સુપ્રીમ કોર્ટની કઈ સત્તાનું વર્ણન છે? જવાબ: મૂળભૂત અધિકાર ક્ષેત્ર, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન, જેમ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદો. પ્રશ્ન 29. કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટ 5 પ્રકારની રીટ બહાર પાડી શકે છે? જવાબ: અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. પ્રશ્ન 30. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? જવાબ: સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ પાસે. પ્રશ્ન 31. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં તેમનું કામ કોણ સંભાળે છે? જવાબ: કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એક્ટિંગ ચીફ જસ્ટિસ, જેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.
પ્રશ્ન 32. કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બીજા કેટલા વરિષ્ઠ ન્યાયાધીશો હોય છે? જવાબ: 4 વરિષ્ઠ ન્યાયાધીશો. પ્રશ્ન 33. ભારતમાં ન્યાયતંત્રનું સ્વરૂપ કેવું છે? જવાબ: એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર. પ્રશ્ન 34. અનુચ્છેદ 141 મુજબ સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોને બંધનકર્તા છે? જવાબ: ભારતની તમામ અદાલતોને. પ્રશ્ન 35. શું સુપ્રીમ કોર્ટ પોતાના જ અગાઉ આપેલા ચુકાદાની સમીક્ષા કરી શકે છે? જવાબ: હા, અનુચ્છેદ 137 મુજબ. પ્રશ્ન 36. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે? જવાબ: ભારતની સંચિત નિધિ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી. પ્રશ્ન 37. સર્વોચ્ચ અદાલતની બેઠક સામાન્ય રીતે ક્યાં ભરાય છે? જવાબ: નવી દિલ્હી ખાતે. પ્રશ્ન 38. લોક અદાલતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: P.N. ભગવતી. પ્રશ્ન 39. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જવાબ: H. કણિયા. હરિલાલ જેકિસનદાસ કણિયા. પ્રશ્ન 40. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ: ફાતિમા બીબી. પ્રશ્ન 41. બંધારણના રક્ષક અથવા વાલી કસ્ટોડિયન ઓફ કોન્સ્ટિટ્યુશન તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ: સર્વોચ્ચ અદાલતને. પ્રશ્ન 42. સુપ્રીમ કોર્ટમાં તદર્થ ન્યાયાધીશ એડહોક જજીસની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? જવાબ: જ્યારે કોરમ ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા પૂર્ણ ન થતી હોય ત્યારે. પ્રશ્ન 43. ન્યાયાધીશોની લાયકાત માટે હાઈકોર્ટમાં વકીલાતનો અનુભવ કેટલો હોવો જોઈએ? જવાબ: સતત 10 વર્ષ સુધી. પ્રશ્ન 44. ન્યાયાધીશોના આચરણ પર સંસદમાં ચર્ચા કરવા પર પ્રતિબંધ કયો અનુચ્છેદ લગાવે છે? જવાબ: અનુચ્છેદ 121. પ્રશ્ન 45. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે? જવાબ: બંધારણમાં લઘુત્તમ ઉંમરની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પ્રશ્ન 46. સર્વોચ્ચ અદાલતની ભાષા કઈ રહેશે તે કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 348. મુખ્યત્વે અંગ્રેજી ભાષા. પ્રશ્ન 47. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે બંધારણના મૂળભૂત માળખા બેસિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત આપ્યો હતો? જવાબ: કેશવાનંદ ભારતી કેસ 1973. પ્રશ્ન 48. અનુચ્છેદ 145 મુજબ સુપ્રીમ કોર્ટના નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે? જવાબ: સુપ્રીમ કોર્ટ પાસે રાષ્ટ્રપતિની મંજૂરીથી. પ્રશ્ન 49. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 50. પ્રશ્ન 50. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પદ પરથી હટાવવાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: અમેરિકા USA. પ્રશ્ન 51. ક્યુરેટિવ પિટિશન ક્યુરેટિવ પિટિશનની વિભાવના કયા અનુચ્છેદ સાથે જોડાયેલી છે? જવાબ: અનુચ્છેદ 137. પ્રશ્ન 52. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJIની નિમણૂક સામાન્ય રીતે કયા આધારે થાય છે? જવાબ: વરિષ્ઠતાના સિનિયોરિટી આધારે. પ્રશ્ન 53. જાહેર હિતની અરજી PILની શરૂઆત ભારતમાં કોના સમયમાં થઈ હતી? જવાબ: જસ્ટિસ P.N. ભગવતી. પ્રશ્ન 54. ભારતમાં ન્યાયતંત્રની રચના કેવી છે? જવાબ: પિરામિડ આકારની. પ્રશ્ન 55. જો કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન થાય તો તે સીધા ક્યાં જઈ શકે છે? જવાબ: સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત. પ્રશ્ન 56 થી 1773ના એક્ટ મુજબ બંગાળમાં સ્થપાયેલી સુપ્રીમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હતા? જવાબ: 3 અન્ય ન્યાયાધીશો. પ્રશ્ન 57. અનુચ્છેદ 132 શેના વિશે છે? જવાબ: દીવાની અને ફોજદારી બાબતોમાં સુપ્રીમ કોર્ટની એપેલેટ અપીલ કરવાની સત્તા. પ્રશ્ન 58. ન્યાયાધીશોના પગારમાં ક્યારે ઘટાડો કરી શકાય? જવાબ: માત્ર નાણાકીય કટોકટી અનુચ્છેદ 360 દરમિયાન. પ્રશ્ન 59. સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકોની નિમણૂક કોણ કરે છે? જવાબ: ભારતના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન 60. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કયા અનુચ્છેદ મુજબ શપથ લે છે? જવાબ: અનુચ્છેદ 124(6). પ્રશ્ન 61. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે કઈ એક લાયકાત અનિવાર્ય છે? જવાબ: તે ભારતનો નાગરિક હોવો જોઈએ. પ્રશ્ન 62. અનુચ્છેદ 142 શેના માટે જાણીતો છે? જવાબ: સુપ્રીમ કોર્ટ દ્વારા સંપૂર્ણ ન્યાય કમ્પ્લીટ જસ્ટિસ આપવા માટેના આદેશો બહાર પાડવાની સત્તા. પ્રશ્ન 63. ન્યાયાધીશોની નિમણૂક માટેની કોલેજિયમ સિસ્ટમ કયા વર્ષથી અમલમાં આવી? જવાબ:
1993 સેકન્ડ જજ કેસ બાદ. પ્રશ્ન 64. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે સંસદમાં કેવી બહુમતી જોઈએ? જવાબ: વિશેષ બહુમતી, હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતી. પ્રશ્ન 65. સુપ્રીમ કોર્ટના કયા ન્યાયાધીશ વિરુદ્ધ પ્રથમવાર મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો? જવાબ: જસ્ટિસ વી. રામસ્વામી. પ્રશ્ન 66. અનુચ્છેદ 126 હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવી છે? જવાબ: કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક. પ્રશ્ન 67. ન્યાયિક સક્રિયતા જ્યુડિશિયલ એક્ટિવિઝમ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? જવાબ: અમેરિકા. પ્રશ્ન 68. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટેના ગ્રાઉન્ડ્સ આધાર કયા છે? જવાબ: 1. સાબિત થયેલ ગેરવર્તણૂક અને 2. અસમર્થતા. પ્રશ્ન 69. ભારતની કઈ અદાલતને બંધારણની અંતિમ વ્યાખ્યાકાર કહેવામાં આવે છે? જવાબ: સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 70. અનુચ્છેદ 130 મુજબ સુપ્રીમ કોર્ટનું સ્થળ નક્કી કરવાની સત્તા કોની પાસે છે? જવાબ: ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે રાષ્ટ્રપતિની મંજૂરીથી. પ્રશ્ન 71 થી 1774માં સ્થપાયેલી કોર્ટ કયા સ્થળે બનાવવામાં આવી હતી? જવાબ: કલકત્તા, ફોર્ટ વિલિયમ. પ્રશ્ન 72. અનુચ્છેદ 134 કઈ બાબતોમાં અપીલ કરવાની સત્તા આપે છે? જવાબ: ફોજદારી ક્રિમિનલ બાબતોમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ. પ્રશ્ન 73. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિની વય 60મી વધારીને 65 કયા સુધારા દ્વારા કરવામાં આવી હતી? જવાબ: 15મો બંધારણીય સુધારો 1963. પ્રશ્ન 74. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિ તરીકેની ફરજ કોણ નિભાવે છે? જવાબ: ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI. પ્રશ્ન 75. કયા ભારતીય મુખ્ય ન્યાયાધીશે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી? જવાબ: જસ્ટિસ M. હિદાયતુલ્લાહ. પ્રશ્ન 76. સ્પેશિયલ લીવ પિટિશન SLPની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 136. પ્રશ્ન 77. સુપ્રીમ કોર્ટના ખર્ચાઓ કયા મતના વિષય છે? જવાબ: તે સંસદમાં મતદાન માટે મૂકવામાં આવતા નથી, નોન વોટેબલ. પ્રશ્ન 78. કયા ન્યાયાધીશને PILના પ્રણેતા માનવામાં આવે છે? જવાબ: જસ્ટિસ PN. ભગવતી અને VR. કૃષ્ણ અય્યર. પ્રશ્ન 79. સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવાની રાષ્ટ્રપતિની સત્તા કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? જવાબ: કેનેડા. પ્રશ્ન 80. બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયિક પુનરાવલોકન શબ્દનો સીધો ઉલ્લેખ નથી પરંતુ તેનો અર્થ સ્પષ્ટ થાય છે? જવાબ: અનુચ્છેદ 13. પ્રશ્ન 81. ભારતમાં ન્યાયતંત્ર કેવું છે તે સાબિત કરવા કયો શબ્દ વપરાય છે? જવાબ: પિરામિડ માળખું. પ્રશ્ન 82. જો સુપ્રીમ કોર્ટમાં કોરમ પૂરો ન થાય તો કયા ન્યાયાધીશની નિમણૂક થાય છે? જવાબ: એડહોક, તદર્થ ન્યાયાધીશની. પ્રશ્ન 83. અનુચ્છેદ 128 હેઠળ કઈ જોગવાઈ છે? જવાબ: સુપ્રીમ કોર્ટની બેઠકોમાં નિવૃત્ત ન્યાયાધીશોની ઉપસ્થિતિ. પ્રશ્ન 84. સંસદ ન્યાયાધીશોના અધિકાર ક્ષેત્રમાં વધારો કરી શકે? જવાબ: હા, સંસદ કાયદો બનાવીને સુપ્રીમ કોર્ટની સત્તા વધારી શકે છે. પ્રશ્ન 85 થી 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબની કોર્ટ કયા પ્રકારની કોર્ટ હતી? જવાબ: ક્રાઉન કોર્ટ. પ્રશ્ન 86. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયામાં તપાસ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ: 3 સભ્યો. ન્યાયાધીશ તપાસ અધિનિયમ 1968 મુજબ. પ્રશ્ન 87. કયા કેસમાં કોલેજિયમ શબ્દ પ્રથમવાર ચર્ચામાં આવ્યો? જવાબ: સેકન્ડ જજ કેસ 1993. પ્રશ્ન 88. સુપ્રીમ કોર્ટ કઈ બાબતોમાં સલાહકારી ક્ષેત્રાધિકાર ધરાવે છે? જવાબ: સાર્વજનિક મહત્વના કાયદાકીય કે તથ્યાત્મક પ્રશ્નો પર અનુચ્છેદ 143. પ્રશ્ન 89. શું રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ માનવા બંધાયેલા છે? જવાબ: ના, રાષ્ટ્રપતિ સલાહ માનવા માટે બંધાયેલા નથી. પ્રશ્ન 90. શું સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલી છે? જવાબ: સામાન્ય રીતે હા, પરંતુ ચોક્કસ સંજોગોમાં તે ઇનકાર પણ કરી શકે છે. પ્રશ્ન 91. બંધારણના કયા ભાગને સંઘ ધ યુનિયન તરીકે ઓળખવામાં આવે છે જેમાં સુપ્રીમ કોર્ટ આવે છે? જવાબ: ભાગ 5. પ્રશ્ન 92. ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા માટે ન્યાયાધીશોના પગાર ક્યાંથી અપાય છે? જવાબ: ભારતની સંચિત નિધિ પરના ભારિત ચાર્જડ ખર્ચ તરીકે. પ્રશ્ન 93. અનુચ્છેદ 139A શેના વિશે છે? જવાબ: અમુક કેસોને એક અદાલતમાંથી બીજી અદાલતમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટની સત્તા.
પ્રશ્ન 94 માસ્ટર ઓફ રોસ્ટર કોને કહેવામાં આવે છે? જવાબ ભારતના મુખ્ય ન્યાયાધીશ CJIને. પ્રશ્ન 95 સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે હાઈકોર્ટનું પ્રમાણપત્ર કયા અનુચ્છેદ હેઠળ મળે છે? જવાબ અનુચ્છેદ 134A. પ્રશ્ન 96 ન્યાયતંત્રની સર્વોપરિતા એ બંધારણનું કેવું માળખું છે? જવાબ તે બંધારણનું મૂળભૂત માળખું બેસિક સ્ટ્રક્ચર છે. પ્રશ્ન 97 ન્યાયાધીશોની નિમણૂક બાબતે રાષ્ટ્રપતિએ કોની સલાહ લેવી પડે છે? જવાબ મુખ્ય ન્યાયાધીશ અને કોલેજિયમની. પ્રશ્ન 98 જો કોઈ ન્યાયાધીશ અસમર્થ સાબિત થાય તો તેને કોણ દૂર કરી શકે? જવાબ સંસદના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન 99 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલો હોય છે? જવાબ 65 વર્ષની વય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.